નમસ્કાર દર્શક મિત્રો, જય રામાપીર. રામાપીરની નોરતાની જે કહેવાય ને કે અવધિ હવે અત્યારે પૂર્ણ થવા આવી છે, ત્યારે આપણે હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામે આવ્યા છીએ અને ગોરી ઘનશ્યામપુરની જે લોકવાયકા છે એના વિશે આપણે વાત કરવી છે. તો જોતા રહો સિટી રિપોર્ટ રાજકોટ મયુર પરમાર સાથે હળવદ સંજય નંદસરિયા. થેન્ક યુ, આભાર મિત્રો. તમારું નામ, ગામ અને આ જગ્યા કયા તાલુકામાં કઈ જગ્યાએ આવેલી છે અને આ જગ્યાનું આજે કહેવાય ને કે શરૂઆત થઈ છે ત્યારથી માંડીને ગામની જ્યારે ઉત્પત્તિ થઈ છે, ગામ કેવી રીતે બન્યું હતું એના વિશે જણાવશો. હા, આ ગોરલપીર આશ્રમ. ગામ ઘનશ્યામપુર. મારું નામ રાઠોડ માવુભા સામતભા કારડિયા રાજપૂત અને ગામ ઘનશ્યામપુર. હવે આ ઘનશ્યામપુરના ઉગમણા જાપે રામદેવ પીરનું મંદિર વર્ષોથી પુરાણી છે અને ઝંડાપીર તરીકે ઓળખાય છે. અને આ ગામથી ઉગમણી સાઈડમાં લાખેશ્વર દાદાનું મંદિર છે અને એની બાજુમાં વર્ષો પહેલાં પુરાણ ગોરડ ગામ હતું અને જે તે સમયે ડટન પટન એ ગામ થઈ ગયું અને નવા ગામની રચના થઈ ઘનશ્યામપુર ગોરી. પછી જે તે સમયે ધાંગધ્રા શેઠનો જ્યારે રાજ હતું ત્યારે કોણના દરબાર માનસિંહજી સુરતસિંહજી એમને ધાંગધ્રા સ્ટેટની અંદર દીવાન હતા, તો તેમને ઇનામરૂપી આ ગામ સોંપેલું. પછી જે તે સમયે ગોરી ગામ નામ પડી ગયું તો એના હિસાબે એ ધાંગધ્રા સ્ટેટે સુધારો કરી અને ઘનશ્યામપુર ગામ નામ રાખ્યું. અને ઘનશ્યામપુર ગામથી ઉગમણી સાઈડમાં જે કંઈ લાખેશ્વર દાદાનું મંદિર આવેલું છે, લોકવાયકા એમ કહે છે કે સુસવાઈના દરબારને ટેક હતી કોંઢેશ્વર દાદાના દર્શન કરવાની. કોંઢ ગામ છે ધાંગધ્રા તાલુકાનું, ત્યાં કોંઢેશ્વર દાદાનું મંદિર છે. એમના દર્શન કરવા માટેની ટેક હતી. તે ઘોડો લઈ અને અવારનવાર અહીંયા જતા. અને જે તે સમયે ચોમાસાનો સમય હતો અને એલી બની વરસાદની 15 દિવસની એલી બની, એટલે 15 દિવસ લગી એ લાખોબા દરબાર અન્ન જળ લઈ શક્યા નહીં. પછી જે તે સમયે રાત્રે સૂતા છે અને કોંઢેશ્વર દાદા એના સપનામાં આવી અને એમ કહ્યું કે ભાઈ લાખુભા, 5 ગાઉ તમે આવો અને 5 ગાઉ હું આવું. અને ગોરડ ગામ છે ને ગોરડ ગામના પાધરમાં જે કંઈ હું નિશાન આપું કે કોઈ અબીલ ગલાલ કંકુ કે હોપારી આવું નિશાન આપું, નિશાન જો ત્યાં હશે ત્યાં આવીને તમે દર્શન કરો એટલે હું શિરમાન્ય કરી લઈશ. પછી એ લાખુભાઈ અહીંયા દર્શન કરી ઘોડો લઈને આવી અને એ જે નિશાન પ્રમાણે દર્શન કરી અને પછી જે તે સમયે અહીંયા માનસિંહજી દિવાનનું જે આ ઘનશ્યામપુર ગામમાં રાજ હતું તેમને એનો જીર્ણોદય કર્યો એ મંદિરનો. અને તે પછી અહીંયાથી આ ઘનશ્યામપુર ગોરી અને ત્યાંથી રામદેવ પીરનું અમારું વર્ષોથી જૂનું રામાપીરનું મંડળ ચાલે છે 1982થી. અને એ બધા યુવાનો આ બધી મદદરૂપ થતા હોય કાયમી. પછી અમના બધા યુવાનોને એવી વિચાર આવ્યો, ગામના અને મંડળના બધા યુવાનોને, કે ભાઈ આ જગ્યા પડી છે, અહીં કંઈક એવું સ્થાન આપણે બનાવી કે હાઈવે છે હળવદથી 4 કિલોમીટર, ઘનશ્યામપુરથી 1 કિલોમીટર આવું સેન્ટર છે. તો અહીં કણ એવું સ્થળ બનાવી કે કોઈ યાત્રાળુ નીકળે, ચોટીલા જતા હોય, આમ આશાપુરા જતા હોય, રવેચી જતા હોય, મોમાઈમોરા જતા હોય, વાગડવાળા આમ જતા હોય ચોટીલા બાજુ કે ભાડલા જતા હોય, અને જે પંચાળવાળા લોકો રહ્યા એ આઈન કરે કચ્છમાં જતા હોય, તો એના માટે એક વિસામો કે આવે તો કોઈ પણને અમે ચા પાણી પી, સમય હોય તો નાસ્તા કરાવી, એથી સમય હોય તો એને જમાડી, પણ જે કંઈ માણસો આવે જે અમને મળે એટલી સુવિધા અમે આપી શકીએ છીએ. અને આ ઘનશ્યામપુરનું આ હાવ ભાવ રામદેવ પીર મહારાજ આવો ને આવો રાખે એ અમારી વિનંતી. તમારા ગામમાં કઈ કઈ જ્ઞાતિ વસી રહી છે? અમારા ગામની અંદર દરબાર છે ઝાલા, કારડિયા રાજપૂત છે, બ્રાહ્મણ છે, પછી દલવાડી સમાજ છે, દલિત સમાજ છે, રબારી સમાજ છે અને દરજી છે,
અને કુંભાર છે અને લુવાર છે. આટલી વસ્તી ધરાવતું ગામ છે. આ વસ્તી અત્યારે હાલમાં 7,000ની આસપાસની વસ્તીનું ગામ છે. મારું નામ ધીરુભાઈ હેમુભાઈ ચૌહાણ, ગામ ઘનશ્યામપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. હવે આ ગામની અંદર સૌ પ્રથમ ઝંડાપીર દાદા ઘનશ્યામપુર ગામના ઉગમણા ઝાંપે બેઠા છે. એની પ્રેરણાથી અમે ઘનશ્યામપુરની અંદર રામા મંડળ 1982માં ચાલુ કર્યું. ત્યારે અમે ગામ આમ પછાતમાં જ હતા પણ 1982માં અમે રામા મંડળ ચાલુ કર્યું. ખૂબ ગામનો સારો એવો સહકાર મળ્યો અને અમારું રામા મંડળ એ વખતે એટલું બધું પ્રખ્યાત થઈ ગયું કે ઘનશ્યામપુરનું નામ થઈ ગયું. રોજ અમે રામા મંડળ બીજે દીએ રમી તો એટલી પબ્લિક આવે, એટલું માણસ આવે એટલે ઘનશ્યામપુરને અમે ઝંડાપીર દાદાએ અમારા ગામને ઉજળું કર્યું અને ગામને બહાર પાડ્યું. પછી અમને એવું થયું કે જ્યાં ઝંડાપીરની જગ્યા છે ઉગમણા ઝાંપે, એ જગ્યા નાની છે. પછી ગામે બધાએ વિચાર કર્યો કે ભાઈ જો આ જગ્યા રાતકડી ધાર કહેવાય, આ રાતકડી ધારની અંદર જગ્યા પડી છે, જો ગામ બધા સૌની ઈચ્છા હોય તો આપણે જગ્યા ઉપર આપણે આશ્રમ બનાવી. આશ્રમ બનાવવા માટે ઘનશ્યામપુરના કિરીટભાઈ અમૃતલાલ દવે એમની બાજુમાં વાડી છે. પછી એમને એવું કીધું કિરીટભાઈના ઘરના એટલે કે જસુબેન કે ભાઈ મારે 1 વીઘો જમીન મારી વાડીમાંથી કાપીને ગોરલપીર આશ્રમને આપી છે, તમે આશ્રમ બનાવો તો હું 1 વીઘો જમીન આપું. પછી એમને 1 વીઘો જમીન આપી. પછી અહીંયા ઘણા બધા વાડા હતા, રબારીના હતા, ગામના દલવાડીના, બધા સમાજના હતા. સ્વેચ્છાએ રાજી ખુશીથી બધાએ પોતાની જમીન ખાલી કરી દીધી. જમીન ખાલી કરી એટલે જમીનમાં ખાયડું ઘણી હતી. પછી ગામના 100-200 ટ્રેક્ટર, 5-6 જીસીબી મૂકી અને આખી જગ્યા ગ્રાઉન્ડ બનાવ્યું. ગ્રાઉન્ડ બનાવીને પછી અમે એક રામદેવ પીરની કથા કરી 1918માં. કથા કરી એટલે અમને આ વંડો થઈ ગયો, આવા બધા પૈસા ઘણા 10, 12, 15 લાખ રૂપિયા આવ્યા અને મેં ફરતી દિવાલ કરી નાખી અને આ મકાન રામાપીરનો ઓયડો બનાવ્યો, રૂમ બનાવ્યો અને બહુ સરસ થઈ ગયું. પણ કહેવાનો મતલબ કે ઘનશ્યામપુર ગામ એટલું બધું ભાવિક અને એટલું બધું એકતાવાળું કે તમે જ્યારે પણ એમ કહો કે આપણે અહીં કંઈક કરવું છે એટલે આખું ગામ આવે. બીજું કે ભાદરવા મહિનાના અમે નોરતા કરી. નોરતાની અંદર 9 દિવસ સંતો ભક્તો આવે, સારા કલાકારો આવે, નામી અનામી કલાકારો, ભજન ભાવ ખૂબ સારા થાય બહુ. અને 9 દી અમે રાત્રે પ્રસાદી આપી. 9 દી નોરતા એક જ ધારા ચાલુ જ હોય અને આ 9ના દી રાતે નોરતા પૂરા. બીજું કે રામાપીરનો અમે પાઠ પૂરી છે મોટો અને અખંડ જ્યોત મોટો દીવો કરી છે 9 દિવસ અને રામાપીરનો ગોરલપીર દાદાનો પાઠ કરવાનો અને સૌ ગામ હળીમળી અને આનંદથી ઉજવીએ છીએ. રાત્રે કાયમી કલાકારોના પ્રોગ્રામો હોય, બહારના મોટા કલાકારો